હજુ વૈરાગ આવતું હા. અને નવા નવા મહાત્મા હતા, વૈરાગ આવતું નહોતું, તો પછી દાદા ઘણી વખત ગવડાવતા. કારણ કે પદ ગાતાની સાથે વૈરાગ આવી જાય એવો પદ છે. હમ. કારણ કે નોર્મલી લોકોને શું થાય છે કે હું હમણાં ના જઈશ, હમણાં આમ ના કરીશ તો આ બધી ગાડી બધી અટકી જશે. હું હમણાં આ બધું ઘરમાં બધું આખું મેનેજ ના કરું ને તો ખબર નહીં મારી પાછળ તો આ લોકો શું કરશે. હવે આ ના કરું ને તો બધા બધા દુઃખી થઈ મળશે. પણ આ કવિરાજ શું કહે છે કે સાલું જન્મ પહેલા ચાલતું હતું. અને અજાયબી બની છે શું કે આજે બધું પદ નીકળ્યું છે ને તો બપોરે બધું આવું જ અનુભવ થઈ રહ્યું હતું મને. મને એક અજાયબી બનેલી કે એકદમ અચાનક એવું વિચાર આવ્યો કે આપણે એવી કઈ વાત નીકળતી હતી કે આપણે અમેરિકામાં ગયા હતા. તો ત્યાં આજથી 10 વર્ષ પહેલા હું શિકાગો ગયો હતો અને ત્યાં એ ગાર્ડનમાં ગયા હતા તો જ્યાં બધું સ્ટેચ્યુસ બનેલા છે, ત્યાં બધા ગાર્ડનની અંદર બહુ જે વસ્તુ બનાવેલી છે, આમ જોયા પછી એવું લાગે કે શું તો એ લોકોએ ડેવલપમેન્ટ કર્યું છે. કેવી રીતે આખું અંદર લેક બનાવ્યું છે. તો એ આજથી 10 વર્ષ પહેલા બી એ જગ્યા પર ગયેલો તો સેમ હતું. આજથી 40 વર્ષ પહેલા બી હું ત્યાં યુએસએમાં ગયો તો શિકાગો તો બી સેમ હતું. તો મને વિચાર આવ્યો કે ચલો કેટલા વર્ષોથી અમને હમણાં રિસેન્ટલી બી ત્યાં ગયો તો તે એની એ જ રીતે જ આખું બનેલું છે. તો મેં કીધું આટલા વર્ષો પહેલામાં આપણે આવીને અહીંયા જતા બી રહ્યા, ફરી બીજી વખત જન્મ બી લઈને આવ્યા છું એવું લાગતું હતું મને. પણ તે વસ્તુ ત્યાંની ત્યાં જ છે. એટલે આખું જગત ત્યાંનું ત્યાં ઊભું જ છે અને ચાલ્યા જ કરે છે. તો આ કવિરાજે જે લખ્યું છે ને કે જન્મ પહેલા ચાલતું હતું અને મુવા પછી બી ચાલશે અને મુવા પછી બી આ દુનિયા એની એ જ રહેવાની છે, કઈ બદલવાની નથી. કોઈથી વ્યવહાર બદલવાનો નથી. એટલું બધું સાપેક્ષ સંસાર છે. અને જે જન્મ પહેલા જે બધી વસ્તુ બનતી હતી, જે જન્મ પહેલા આપણે દુનિયાભરની તૈયારીઓ થઈ જતી હતી, તો એ વસ્તુ જે બને છે એ બધી વસ્તુ એની મેળે તૈયાર થઈને આવે છે. અને પછી માણસ મરી જાય છે તો એના પછી બી જે વસ્તુ જે સિસ્ટમ છે, જે લાકડા છે, એ બધું સગાવાલા બધા તૈયાર જ કરી નાખે છે. એટલે જન્મ પહેલા અને મરી ગયા પછી, મુવા પછી, આ બંનેની વચ્ચે બાકી શું રહી જાય છે? આ બંનેની વચ્ચે આ બધી અથડામણો રહી જાય છે, બધી ઝંઝાળો રહી જાય છે. છોકરા થાય તો એના કેવી રીતે લગ્ન કરાવવા, એને કેવી રીતે ભણાવવું, આ મોટી વચ્ચે જે બધી ઝંઝાળ ઊભી થઈ જાય છે. પણ દાદા એ વસ્તુ કેવી આપેલી છે કે ઝંઝાળની વચ્ચે આપણે ક્યાંય રિઝોલ્વ નથી થઈ જતા, એ ઝંઝાળની વચ્ચે ક્યાંય આપણે જોઈન્ટ નથી થઈ જતા અને છૂટા રહીએ છીએ. એ એવી દાદાએ ગજબની આપણે શક્તિ આપેલી છે. આ આજે છેલ્લી સેન્ટેન્સ લખી છે ને, નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા જ છું. ઓહો. આપણે ગમે તે છે, ગમે તેવા સંજોગો આવી જાય, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, પ્રતિકૂળ સંજોગો આવે કે અનુકૂળ સંજોગો આવે, એ બધાની અંદર નિશ્ચય નિર્ણયથી હું શુદ્ધ આત્મા જ છું. ભલે બહારથી સંજોગો બદલાઈ ગયા, બહારથી ફાઇલો બધી જુદી રીતે મળી ગઈ અને દરેક રીતે જુદું જુદું આવી ગયું, તો એની અંદર જે આપણી અંદર નિશ્ચય ઊભો થઈ જાય છે કે હું શુદ્ધ આત્મા છું, તો પછી આ સંસારની કોઈ વસ્તુ અડતી નથી. અને કારણ કે એ નિશ્ચય નિર્ણયથી શુદ્ધ આત્મામાં આવી ગયા તો બાકી શું રહી ગયો આ જગતમાં? બાકી તો ખાલી નિકાલી વેપાર છે, નિકાલી વ્યવહાર છે, નિકાલી વેપાર છે. અને આત્માથી આપણે ઠેઠ સમયસાર થઈને મોક્ષે જતા રહીએ છીએ. એટલે આપણે આપણો લક્ષ્ય કેવું હોવું જોઈએ કે આ સંસારની જે બધી અથડામણો છે, સંસારના બધા વ્યવહારો છે, બરોબર છે, એ બધા વ્યવહાર આપણે કરવાના છે, પણ ફાઇલ તરીકે. એ ફાઇલ તરીકે એનો નિકાલ કરવાનો છે. પણ આ સંસ્થાની કોઈ વસ્તુ તમને અડશે નહીં. જન્મ પહેલા અને પછી મોવા પછી બધી વસ્તુ આપણે ખબર છે કે આપણે કઈ જગ્યાએ જવાના છે, કયા ક્ષેત્રમાં જવાના છે. પણ તો આપણે વચ્ચે વચગાળાનો જે ટાઈમ છે એ સચવાઈ ગયો, તો પછી આ કોઈ વસ્તુ જન્મ કે મરણ કશું આપણે અડતું નથી.
બાકી આ વ્યવહાર બધું ખબર છે કે સગાવાલા શું કરશે. તમારે તમારું ઘાટ હશે તો તમારી વાહ વાહ કરશે સગાવાલા. અને પછી તમારો બધી ખરો ટાઈમ આવશે તો તમને પૂછશે બી નહીં કે ભાઈ તમે કોણ છો. આ સગાવાલા તો બધાનું દાદા કે આ તો એનું કંઈ ઠેકાણું જ નથી. એટલે દાદા શું કહેતા હતા કે ભાઈ તમે આટલું બધું કહો છો કે ભાઈ મારા ભાઈ મારા આવા સંબંધો મારા આના વગર તો મને ચાલશે નહીં. મને તો મારા વાઈફ સાથે બહુ પ્રેમ છે, આમ છે તેમ છે. તો પછી દાદા કે જ્યારે ઠાઠડી પર જતા હોય એને બાળતા હોય તો તું બી એમની સાથે જતો રહે ને. તો કે ના એવી તો જવાતું હશે. હમ. તો એમાંથી ખબર પડે છે કે કેટલો પ્રેમ છે. એટલે સાચો પ્રેમ એવો હોય કે ભાઈ આ જતા રહે હસબન્ડ તો તમારે બી એની સાથે જતા રહેવું પડે. હા તો વ્યવહારિક છે બધું. બાકી આવો સાચો પ્રેમ તો આ ધરતી પર હોતો જ નથી દાદા કે. સાચો પ્રેમ જ્ઞાની સિવાય તમને ક્યાંય ના મળે એવું બોલતા હતા દાદા. એટલે આ સગાવાલા બધું તૈયાર રાખશે ઓન ધ સ્પોટ કે જલ્દી ઉપાડી લો નહીં તો બધું ગંધાશે આમ તેમ થશે. ફટાફટ બધું કે છે તૈયારી કરીને જલ્દી મોકલી આપો શમશાનમાં. એવું છે આ વ્યવહાર. બરોબર છે. બરાબર છે. ઓકે, હા, વેરી ગુડ. ઓકે, હવે આપણે એક જ મિનિટ.